ખેડૂતોને ફરી એકવાર ખાતર માટે લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે। કચ્છના રાપર વિસ્તારમાં ખેડૂતોને રવિ પાક લેવાના સમયે જ ખાતરનો પૂરતો જથ્થો ન મળતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વહેલી સવારથી જ ખેંગારપર ગામે ખેડૂતો ખાતર લેવા માટે સવારના 4 વાગ્યાથી લાંબી લાઇનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા। અગાઉ તંત્ર દ્વારા વિસ્તારમાં ખાતરનો પૂરતો જથ્થો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતા તંત્રના દાવા પોકળ સાબિત થયા છે। લોકો વહેલી સવારથી જ લાઇનમાં ઊભા રહેવા છતાં ખેડૂતોને જરૂરિયાત મુજબનો જથ્થો મળતો નથી। ખેડૂતો લાઇનમાં લગભગ 4:30 વાગ્યા 5 વાગ્યાની અરસામાં ખેડૂતો ગામ બધો ભેગો થયો છે। તો ખાતરની અછત આટલી બધી સરકારને ધ્યાનમાં છે છતાં ખાતરની આટલી અછત રાખે છે। ખેડૂતોને ખાતર પૂરતો મળતો નથી, બિયારણ મળતો નથી, અને સવારના જ્યાં ખેતી કામમાં જોડાવાનું હોય એની જગ્યાએ ખેડૂતો અત્યારે આ ખાતરની લાઇનમાં ઊભા છે। તો આ સત્તાધીશોને ખબર નથી પડતી। તો આ ખેડૂતને ખાતર પૂરો પાડવો જોઈએ, બસ આટલી અમારી માગણી છે। ખાતર પૂરો પાડે, દેતે પૈસે ખેડૂતને ખાતર મળતો નથી, મળે તો આ અછતને કારણે 2 નંબરિયા ફાવી જાય છે। ડુપ્લિકેટ બિયારણ મળે, ડુપ્લિકેટ ખાતર મળે, તો આ ખેડૂતને લોસ જતો હોવાને કારણે અમે આ જાગૃત નાગરિક તરીકે સરકારશ્રી પાસે માંગ કરી છે કે રાપર તાલુકાને પૂરતો ખાતર મળે, અને નહીં મળે તો આવનારા દિવસોમાં આનું જલન આંદોલન કરવામાં આવશે। કચ્છ જેવા દ્રશ્યો સામે આવ્યા ભિલોડાથી। ભિલોડામાં યુરિયા ખાતર માટે લાંબી લાઇન લાગી। એગ્રો બિઝનેસ સેન્ટર ડેપો આગળ ખેડૂતો લાઇન લગાવે છે, પણ કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં ખેડૂતોને ખાતર મળતું નથી। ખેડૂતો ઊભા થાકી જાય છે, પણ ખાતર મળતું નથી। હું યુરિયા ખાતર લેવા હાટું આવ્યો છું, પણ અહીંયા પૂરતું ખાતર નથી, અને અમે સવારના 8 વાગ્યાના લાઇનમાં લાગેલા છીએ, તોય હજી કંઈ અમારો કંઈ હારો આવે એવું લાગતું નથી, અને અમારી થેલી જેટલી લેવાની છે એટલું મળે એવું લાગતું નથી। અમે આ ભાઈઓ બધા કહે છે કે 2 થેલી આપે છે, અમે આ 3 દિવસથી ધક્કા ખાઈએ છીએ, પણ અમારે કંઈ અંત આવતો નથી। કોઈ અમારું કોઈ સાંભળવાળું જ નહીં, ખેડૂતને કોઈ સાંભળવાળું જ નહીં। જ્યારે ચૂંટણી આવે ત્યારે બધા દોડીને આવશે કે તમે આમાં મત આપજો, આમાં મત આપજો, અને અત્યારે કોઈ જોવા નહીં આવતા। હું સવારે વહેલા ઉઠીને ભિલોડા આવી છું, તો ખાતર મળતું નથી। અહીંયા હું કેટલી દુકાને ફરી, પેલા સંઘમાં ગઈ, પછી ઢોળવાણીજી, પછી ભિલોડા શહેર જગ્યાએ ફરી, પણ ખાતરની કઈ વ્યવસ્થા નથી। હું અત્યારે નાસ્તો પણ નથી કર્યો સવારનો। ખેડૂતોને ફરી એકવાર ખાતર માટે લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે। કચ્છના રાપર વિસ્તારમાં ખેડૂતોને રવિ પાક લેવાના સમયે જ ખાતરનો પૂરતો જથ્થો ન મળતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વહેલી સવારથી જ ખેંગારપર ગામે ખેડૂતો ખાતર લેવા માટે સવારના 4 વાગ્યાથી લાંબી લાઇનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા। અગાઉ તંત્ર દ્વારા વિસ્તારમાં ખાતરનો પૂરતો જથ્થો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતા તંત્રના દાવા પોકળ સાબિત થયા છે। લોકો વહેલી સવારથી જ લાઇનમાં ઊભા રહેવા છતાં ખેડૂતોને જરૂરિયાત મુજબનો જથ્થો મળતો નથી। ખેડૂતો લાઇનમાં લગભગ 4:30 વાગ્યા 5 વાગ્યાની અરસામાં ખેડૂતો ગામ બધો ભેગો થયો છે। તો ખાતરની અછત આટલી બધી સરકારને ધ્યાનમાં છે છતાં ખાતરની આટલી અછત રાખે છે। ખેડૂતોને ખાતર પૂરતો મળતો નથી, બિયારણ મળતો નથી, અને સવારના જ્યાં ખેતી કામમાં જોડાવાનું હોય એની જગ્યાએ ખેડૂતો અત્યારે આ ખાતરની લાઇનમાં ઊભા છે। તો આ સત્તાધીશોને ખબર નથી પડતી। તો આ ખેડૂતને ખાતર પૂરો પાડવો જોઈએ, બસ આટલી અમારી માગણી છે। ખાતર પૂરો પાડે, દેતે પૈસે ખેડૂતને ખાતર મળતો નથી, મળે તો આ અછતને કારણે 2 નંબરિયા ફાવી જાય છે। ડુપ્લિકેટ બિયારણ મળે, ડુપ્લિકેટ ખાતર મળે, તો આ ખેડૂતને લોસ જતો હોવાને કારણે અમે આ જાગૃત નાગરિક તરીકે સરકારશ્રી પાસે માંગ કરી છે કે રાપર તાલુકાને પૂરતો ખાતર મળે, અને નહીં મળે તો આવનારા દિવસોમાં આનું જલન આંદોલન કરવામાં આવશે। કચ્છ જેવા દ્રશ્યો સામે આવ્યા ભિલોડાથી। ભિલોડામાં યુરિયા ખાતર માટે લાંબી લાઇન લાગી। એગ્રો બિઝનેસ સેન્ટર ડેપો આગળ ખેડૂતો લાઇન લગાવે છે, પણ કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં ખેડૂતોને ખાતર મળતું નથી। ખેડૂતો ઊભા થાકી જાય છે, પણ ખાતર મળતું નથી। હું યુરિયા ખાતર લેવા હાટું આવ્યો છું, પણ અહીંયા પૂરતું ખાતર નથી, અને અમે સવારના 8 વાગ્યાના લાઇનમાં લાગેલા છીએ, તોય હજી કંઈ અમારો કંઈ હારો આવે એવું લાગતું નથી, અને અમારી થેલી જેટલી લેવાની છે એટલું મળે એવું લાગતું નથી। અમે આ ભાઈઓ બધા કહે છે કે 2 થેલી આપે છે, અમે આ 3 દિવસથી ધક્કા ખાઈએ છીએ, પણ અમારે કંઈ અંત આવતો નથી। કોઈ અમારું કોઈ સાંભળવાળું જ નહીં, ખેડૂતને કોઈ સાંભળવાળું જ નહીં। જ્યારે ચૂંટણી આવે ત્યારે બધા દોડીને આવશે કે તમે આમાં મત આપજો, આમાં મત આપજો, અને અત્યારે કોઈ જોવા નહીં આવતા। હું સવારે વહેલા ઉઠીને ભિલોડા આવી છું, તો ખાતર મળતું નથી। અહીંયા હું કેટલી દુકાને ફરી, પેલા સંઘમાં ગઈ, પછી ઢોળવાણીજી, પછી ભિલોડા શહેર જગ્યાએ ફરી, પણ ખાતરની કઈ વ્યવસ્થા નથી। હું અત્યારે નાસ્તો પણ નથી કર્યો સવારનો।